તો આ તરફ રાજકોટથી કેદારનાથ દર્શને ગયેલા સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓ ફસાયા હોય તે સમાચાર આવ્યા। કેદારનાથ દર્શન માટે ગયેલા 47 શ્રદ્ધાળુઓ ગૌરીકુંડ નજીક ફસાયા છે। ખરાબ હવામાન અને વિકટ પરિસ્થિતિને પગલે મુશ્કેલીમાં મુકાયા હોય તે સમાચાર છે। રાજકોટ, મોરબી અને જામનગરના શ્રદ્ધાળુઓ ફસાયા છે। કેદારનાથ નજીક ગૌરીકુંડ પાસે રાજકોટના શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની માહિતી મળી। સૌરાષ્ટ્રના રહેવાસીઓને લઈને કલેક્ટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા પણ શ્રદ્ધાળુઓને બહાર લાવવા અંગે વ્યવસ્થા કરવામાં આવી। ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતા શ્રદ્ધાળુઓ ફસાયા છે, એ તમામ યાત્રિકો ફસાયા છે। તો હાલ ઉત્તરાખંડમાં જે પ્રકારનું વાતાવરણ છે, સતત વરસાદ, ભૂસ્ખલન, કાટમાળ અને બધાની વચ્ચે જ્યારે કેદારનાથના ધામ પર યાત્રા પર એ તમામ સૌરાષ્ટ્રવાસીઓ જતા હતા અને તેવામાં 47 આ શ્રદ્ધાળુઓ કે જે રસ્તામાં ગૌરીકુંડ પાસે ફસાયા હોય તે સમાચાર મળતા જ કલેક્ટર દ્વારા પણ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળ પર લઈ જવા માટે અને પરત ગુજરાત લાવવા માટે પણ તમામ જે આખું આયોજન હોય તેની શરૂઆત કરવામાં આવી છે। પરંતુ આ મોટા સમાચાર કહી શકાય, કારણ કે રાજકોટ, મોરબી અને જામનગરના શ્રદ્ધાળુઓ છે જે હાલ ફસાયા છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર। મોહિત, 47 શ્રદ્ધાળુઓ ફસાયા, શું તેમનો પરિવારજનો સાથે કોઈ સંપર્ક થયો હોય? કઈ પરિસ્થિતિમાં છે તે લોકો, તેને લઈને વધુ માહિતી? 2 દિવસથી આ જે તમામ શ્રદ્ધાળુઓ છે ત્યાં ફસાયા છે। પરિવારજનો સાથે વાતચીત થતા તેવું જાણવા મળ્યું છે કે 1 કલાક પહેલા જ જે તમામ યાત્રાળુઓ છે તેનો સંપર્ક થયો છે અને તેઓ જે કેદારનાથ નજીક જે ગૌરીકુંડ આવેલ છે ત્યાં એક સ્થાનિક હોટલ છે ત્યાં હાલમાં ફસાયેલા છે। જો આખા મામલાની વાત કરવામાં આવે તો રાજકોટથી કેદારનાથ માટે સૌરાષ્ટ્રના, ખાસ કરીને રાજકોટ, મોરબી અને જામનગરના કુલ 47 જેટલા શ્રદ્ધાળુઓ છે તે દર્શન કરવા માટે ગયા હતા, પરંતુ ગઈકાલે જે રીતે કેદારનાથ પંથકમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો અને તેને કારણે જે રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે। ભારે વરસાદના કારણે બહાર નીકળવું પણ મુશ્કેલ છે, કારણ કે જે રીતે સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે આજે એક જ દિવસમાં 50 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે તે પડ્યો અને તેને કારણે જે રસ્તાઓ છે તે ધોવાઈ ગયા છે અને તેને કારણે જ તેઓ હાલમાં ત્યાં ફસાયા છે। છેલ્લા 2 દિવસથી તેઓ ત્યાં ફસાયેલા છે। ગઈકાલે તેમનો સંપર્ક છે તે થઈ શક્યો નહોતો, જો કે થોડી વાર પહેલા એટલે કે 1 કલાક પહેલા પરિવારજનો દ્વારા તેની વાતચીત થઈ છે અને તેઓ હાલમાં જે એક હોટલમાં ફસાયેલા હોવાની માહિતી છે તે મળી રહી છે। સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા સ્ટેટ ડિઝાસ્ટરને જાણ કરવામાં આવી છે અને સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા જે કેદારનાથના જે વહીવટી વિભાગ છે તેની સાથે સંપર્ક કરી અને જે યાત્રાળુઓ છે તેને સલામત રીતે ગુજરાત ફરી એકવાર લાવી શકાય તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। ગૌરીકુંડ નજીક જે સ્થળે આ યાત્રાળુઓ ફસાયેલ છે ત્યાંથી માત્ર 6 કિલોમીટર દૂર તેમની બસ આવેલી છે, પરંતુ ત્યાં સુધી પણ ન જઈ શકાય તે પ્રકારની સ્થિતિ છે અને રસ્તાઓ છે તે પાણીમાં ધોવાઈ ગયા છે અને તેને કારણે જે શ્રદ્ધાળુઓ છે તે ફસાઈ ગયા છે। જી આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ। તો રસ્તાઓ ધોવાય અને ત્યારબાદ આ 47 જે શ્રદ્ધાળુઓ સૌરાષ્ટ્રભરથી જે કેદારનાથ ધામની યાત્રા પર ગયા હતા તે હાલ ફસાયા હોય, તેઓ હોટલમાં હોય ગૌરીકુંડ પાસે, તે હાલ સમાચાર છે અને જલ્દી જ તેમનું રેસ્ક્યુ કરી ગુજરાત પરત લાવવામાં આવશે તેવું આયોજન।